ખાવાનું આવે એ નહીં ખવડાવતો પણ આ લોકો કામ કરે ખબર ટિફિન વરો 2 વરો તો કંઈક આપણે ધર્મની ધજા થાપતા જઈએ ને બાકી હકીકતમાં આવે ને એવી મજા આવી ને વાત પૂછો આપણી ખાવા ખાઈ જો બધું છે ને ટિફિનો ભરાય આમાં ભરાઈ ગયા હમણાં હે ને ટિફિનો આપણી કેટલા બધા જાય અટાણે જ હમણાં 2-3 મને કરોડ બરોબર દાન છે ને લીલા ભગત ને તો 300 ન કરતા અટાણે ભાઈ ભૂખા કેટલા માણસ છે અમે કાયમ રાણામ સીતારામ જય વચરાજ કે બધાને મજામાં જય મામાદેવ મામા સરકાર અન્નક્ષેત્ર આપણે રાણા વાવે છે ને ભાઈ તો અન્નક્ષેત્ર એટલું હાલે ને કે વાત પૂછો એનું કારણ કામ છે ખબર કે બધી જગ્યાએ ત્યાં ટૂંકમાં ખાવાનું દેતા હોય અને ખાવાનું આવે એ નહીં ખવડાવતો હોય પણ આ લોકો કામ કરે ખબર ટિફિન ભરે અને આજુબાજુ જે આપણી રાણા વાવના આજુબાજુના ગામ છે ને ત્યાં દેવાય છે કે કોઈની અપંગ હોય કોઈ કદાચ કોઈ હાલે ન શકતું હોય તો એ લોકોને તમે ભાઈ ટિફિન પુગાડો ને તો થોડી ઘણી માહિતી આપો અપંગ વૃદ્ધ કે બીમાર માણસ હોય અમારે અહીંથી ગામ થાય અમારા અન્નક્ષેત્રથી આટિયાણા ગામ છે પછી અમરધર ગામ છે સ્ટેશન ને રાણા વાવ અપંગ વૃદ્ધ કે બીમાર માણસ હોય ખાટલામાં એને ઘેરે ઘેરે જઈને એને ટિફિન ને દઈ ને ઘરમાં જઈને ઠલાવી ને ઘણા તેવા ગાંડા માણસ છે તેને અમારે ખવડાવવું પડે 104 માણસને ટિફિન દઈને પછી અમે 12 વાગ્યાથી આ લીલા ભગતની આ 24 કલાક રોટલો ચાલુ આ અન્નક્ષેત્રનો કોઈ ટાઈમ જ નહીં ગમે ત્યારે ભોજન પ્રસાદ લેવા આવી શકે ને હમણાં આપણે મિની એક વૃદ્ધાશ્રમી બનાવવા જઈ રહ્યા અમારા ભગવાન મિની વૃદ્ધાશ્રમી મહિનાદીમાં બની જાય તો અપંગ વૃદ્ધ કે બીમાર માણસ હોય ને આપણે રાખી શકીએ એ માટે આપણે કંઈક બે સહારા કા સહારા નામનો હોલી બનાવીએ ને આ તો મામાની મોજ હોય તો કંઈ ઘટે નહીં ને અમારે કાયમના 50 કિલોનું બાજરાનું બાચકું ધરાવી ને સાંજે જે રોટલા વધે એ અમારું રાણાઓનું સમસાણ છે ને એની હજારો પંખી ખિસકોલી આવે સાંજે અમે રોટલા 10, 15, 20 કિલો ને ઘડીને રાણાના સમસાણમાં મોકલતા હોય તો ઈ કેટલા રાજી થઈ જાવ કે ઈ તો મૂંગા પ્રાણી છે સૌથી આપણે આશીર્વાદ મળે ને તો ઈના કે ઈ મૂંગા પ્રાણી છે ઈ કહેતા ને થકતા કે આપણી ભૂખ લાગી તો આપણી ખાવાનું બધાયની જોડે અને પાછા મૂંગા પ્રાણી નાખે તો હાલો આપણી રોહડા કોરાને ઘુમરો મારીએ ટિફિન જોઈએ ટિફિનનું અટાણથી એટલા વયા ગયા ને અમારે થોડુંક આવવા મોડું થઈ ગયું અમે 10:30, 11 વાગે પૂગે આવવાના હતા પણ પછી થોડુંક મોડું થઈ ગયું એના હિસાબે અડધા ટિફિન વયા ગયા અડધા ટિફિન હે બાકી આંતા ખાવાનું તો ઘટવાનું જ નથી કે મામાદેવ બેઠા હોય ને થોડું ઘટે ને આ તો ભાઈ એને ઇતિહાસની અંદર બોલે કે મેરનો રોટલો મોટો આમે મેરનો રોટલો તો મોટો ભલે ને આ પાછી અમારી 2 મેરાણી છે અહીં વરની એનો રોટલો એવો થતો હોય આ તો મેરનો રોટલો એમાં કઈ ઘટે નહીં ને જોઈ લ્યો ભગવાન અંદર પણ રોટલા ઘટતા એવો આવડે મસ્તીના પાછા અમે તો મેર રહ્યા ભાઈ મેરનો રોટલો તો ઇતિહાસમાં બોલે કે મેરનો રોટલો મોટો ને આયરનો આવકારો એટલે જો મેરને આમાં અન્નક્ષેત્ર હલાવવું હોય તો બધું આમાં આવડવું જોઈએ ને હું ખુદ રોટલા બનાવતો હોય શાક બનાવતો હોય ને ખુદ જ બનાવતો હોય ને તમને હમણાં ઘડી નહીં બતાવી જતા મારા મામા સરકારની મોજ હોય તો કઈ ઘટે નહીં સાચી વાત છે પણ આ જીડા નસીબમાં હોય એને ઘડવાય જડે બાકી કઈ આપણે હવે લીલા ભગત ને થઈ ગયા 57 વર્ષ ને હવે જીવવાનું છે વરો 2 વર્ષ તો કઈક આપણે ધર્મની ધજા થાપતા જઈએ ને એવું કામ કરતા જઈએ જય મામા સરકાર મારા ભગવાન આ મેરનો રોટલો જોઈ લ્યો ભગવાન કેવો મસ્તીનો હે હા જય મામા સરકાર મારા ભગવાન આપડા લોટલા જ મોટા છે ને આપડા દાયરાના અને જો આપડી કઈક હારું કરન ગાવ હે ને ઉપર તોય માણા વાહેથી વખાણ કરે કે હારું કરન ગાન જો ખરાબ કરન ગાવ હે તો ન્યાય આપણે ઉપર જેવું ન્યાય આપણે હક નહીં જડે કે એની કામ હારું કર્યું તો એની મરે ગયું તો આવું કઈક આપણે કરવા જડે ને ઈ બાને આપણી સેવા થાય અહીં તો આપણી સેવા ન કરે શકીએ પણ થોડી ઘણી આપણી સેવાનો લાભ જડે પેટ ભરણ ખાય ઈ આશીર્વાદ કેટલા દે કે હમણાં ખાવાનું દે અટાણે એવું નહીં હોય કોઈ કે કોઈ ભૂખ્યું રહેતું હે કે અન્નક્ષેત્રમાં ઈ જ ને બધાને જડે રહીએ ન કરતા અટાણે ભાઈ ભૂખા કેટલા માણસ છીએ અમે કાયમ રાણાઓના સમસાણમાં કાયમનું 50 કિલોનું બાજરાનું બાચકું દરીને અમે જેટલા રોટલા ખવડાવીએ સાંજે અમે રાણાઓમાં સમસાણમાં પશુ પંખી માટે મોકલતા હોય ને પશુ પંખી પણ હજારો પશુ પંખી ખાતા હોય ને અન્નક્ષેત્રમાં
ઘણું ખોચા હાટું બોલવું પડતું હોય, 200 માણા ખાતા હોય તો 500 નું કહેવું પડતું હોય, એટલે લીલો ભગત કર્મ છૂટવા માટે પંખી નાખી દે એટલે હજારો માણા ખાઈ લઈએ. એટલે મારે કહેવાય કે હું 1000 માણાને દઉં, 1000 જીવને લીલો ભગત ખવડાવે. કેમ કે અન્નક્ષેત્રમાં હવે 400 માણા ખાતો હોય ને હું કહું કે 800 ખાય, 1000 સાચા ખોટું બોલવું પડતું હોય, એના માટે આપણે પછી પંખીને નાખી દઈએ એટલે જીવ વધારે ખાય ભગવાન. આ તો જય મામા સરકાર મારા ભગવાન, જેટલા વધારે ખાય એટલું. હા, એટલે આપણે એટલા જીવને આપણે પૂર્ણ કરીએ એમ બતાવવા થાય ને જય મામા સરકાર મારા ભગવાન. ટૂંકમાં કોઈ સાધુ સંત આવે ને બેહવું હોય, ઉઠવું હોય, સૂવું હોય, આ ખાઈ પીએ. આ ફોટા જો આ કેવા મસ્તી ના હે. આદેશ આ અમારા સોટુનાથ બાબુનો ફોટો હે. આદેશ ગુરુ ગોરખનાથ. આ અમારા સોટુનાથ બાબુ અટાણે હાજરમાં હતા ને, જો હાજરમાં હોત ને તો મજા આવત. બાકી હકીકતમાં આવે ને એવી મજા આવીને વાત પૂછવામાં. આપણે ખાવાનું તો જો કે જડે જ ગમે તાર આવીએ, હું બેહું હોય તો એ કંઈ ઉપાધિ નહીં, આપણે હુએ બેહે પણ હગે કોઈ માણા હોય કે પછી કોઈ સાધુ સંત હોય જેને પણ. પછી આ આપણી ઓફિસ છે કાંઈ અમારું એવડું મોટું તો નથી પણ છે સારું, અમે ખવડાવીએ પ્રેમથી. નાનું હોય ને એ વધારે પ્રેમથી ખવડાવીએ. ઓફિસ છે અમારી જિંદગી. તમને કેવું લાગ્યું એ બધા કીજો. આથી ડાયરેક્ટ બહાર નીકળી જવાનું કઈ બહાર નીકળી જવાનું. ખાવાનામાં જો કેટલું હે, ઢોકરી હે, પછી મગ હે, મગની દાળ હે, પછી ખીચડી હે, એ આ ખાઈ જો બધું હે ને ટિફિનો ભરાય આમાં ભરાઈ ગયા. હમણાં હે ને બધાય દેવા નીકળે જાહે ટૂંકમાં. તો ક્યાં ક્યાં ગામ સુધી જાહે ભાઈ? અમે આતિયાણામાં ટિફિન દેતા હોય, રાણાવાવ, સ્ટેશન, અમરદર ને આતિયાણા, અમે 4 ગામમાં ટિફિન દેતા હોય. 12 વાગ્યા પછી અવિરત 24 કલાક અમારો રોટલો ચાલુ હોય. હા હા, તો આપણે બધું જોયું, વિઝિટ કરી, મને તો બહુ મજા આવી કે જો આથી ટિફિનો આપણી કેટલા બધા જાય. અટાણે જ હમણાં 2-3 ભાઈઓ ને ટિફિન દેવા ગયા. કાયમ અમારા લીલાભાઈ ટિફિન દેવા જાય પણ આજે અમે આવ્યા ને એટલે ખાસ કરીને મહેમાનોને કે ઘરનાથી થોડું વયું જાય એટલે અમે બધા બેઠા આવ્યો. હમણાં થોડીક વાર પછી જાયું. અને આપણે એવું કોઈ નથી કે 10,000 દઈએ, 5,000 દઈએ. જો લીલાભાઈ ને કોઈ પાસે માગતા નથી કઈ વસ્તુ કે તમે 2,000 દો, 5,000 દો. આપણો કોઈ બર્થડે હોય, કોઈ એનિવર્સરી હોય કે કંઈ પણ આપણી કંઈ એકટાણાનું કંઈ દેવું હોય ભોજન કે તો એ રીતે ભાઈ કંઈ હોય. હા હા, લીલા ભગત ને કોક આવીને મીઠાની ગોતરી આપી જાય તો મને કરોડ બરોબર દાન છે ને. લીલા ભગત ને તો 365 વગર ટ્રસ્ટ છે, મને તો ટ્રસ્ટ કરીને ખવડાવે. ટ્રસ્ટમાં મારે તો વગર આ કોઈથી જિંદગીમાં ટ્રસ્ટ બનાવવું નથી. એટલે જે કોઈ માણસને સાથ સહયોગ દે, કોઈ આજે એક ભાઈ ઢોકરી મોકલી, ઢોકરી ખવડાવતી તો ખવડાવી દેવાની. એટલે આપણે સાથ સહકારની જરૂર છે, સાથ સહકારની જરૂર છે મારા ભગવાનને. આ કોઈ લીલા ભગત ને મીઠાની કોથરી આપે તો કરોડ બરાબર છે મારા ભગવાન. જોઈને સાથ સહકાર દઈએ હું તો કાંઈ એમ કહું. બાકી તો મેર રહ્યા એટલે મેર કઈ આમ કરીને ન માગે બરોબર છે. એટલે મારે કહેવાની કે થોડી ખુમારી હોવી જોઈએ, એટલે એવું કામ છે મારું ભગવાન. હા, પણ આપણું કામ ભલે નાનું છે પણ હાલે કેવડું માણસ તમને કેટલા આશીર્વાદ ભાઈ દેતા હોય તમે એ અંદરથી વિચારો. જો કે તમારે ન હોય, અમારે વિચારવાનું હોય કે એટલા લોટલા કાયમ બે માજીવ ઘડે એ પણ આપણા જ પાછા પહેરવેશમાં અને આપણા જ દેહી સુલે જ લોટલા ઘડે, એવું નહીં કે ગેસી ઘડે. અને એટલા લોટલા સુલે ઘડવાની એ ભાઈ અઘરી વાત છે કે એટલા સુલે કેદું કરે લેવા. અટાણીઓ બાયુની 1 કે 2 ગેસી કરવા પડે ને તોય તાવડીઓ તૂટે જાય ના એવડા સુલે લોટલા ઘડે. તાવડી તો અમારે 60-70 તાવડી. ડોહી તાવડી એમ કે મેરનો રોટલો 1.5 કિલાનો હોય, 1.5 કિલાનો ને ફટકરો નાખે એટલે તાવડી તૂટી જાય. એટલે અમારે 50-60 તાવડી જોઈએ એમ તો મહિને મહિને. ના એ તો જોઈએ જ ને, પણ તમારે તો લોટલા એટલા થાય ને. અમારા મામા સરકારને એવી મોજ છે ભગવાન કે મારે હું નાનો માણસ હોય કે મોટો માણસ નથી પણ મારા મામા સરકાર મને કોઈથી લાંબો હાથ કરવા નથી દીધો. મને એમ થાય કે તેલનો ડબ્બો ઘોટે એટલે સવારે તેલના ડબ્બા 2 પડ્યા હોય અને 1.5 વર્ષ ત્યાં વનક્ષેત્ર હલાવું ને સાથ સહકાર ઘણા માણસે દીધો ને કોઈ એમ નથી કીધું કે ભાઈ મારું તમે કયો મેં દીધું, એમ નથી કીધું મને. એટલે આ તો મામા સરકારની મોજ હોય ને મામો બેઠો હોય ને મામાના નામનું વનક્ષેત્ર ખોલ્યું હોય તો કોઈ તો કોઈ ઘટે નહીં. મેં તો એવો વિશ્વાસ છે મારા મનને. ના ના એ તો 100% છે, કઈ વસ્તુ ઘટે જ નહીં ને. આ તો મામા સરકાર બેઠા વનક્ષેત્ર નામે પાછું મામા સરકાર વનક્ષેત્ર જ છે એટલે આ તો કઈ ઘટવાનું તો હે જ નહીં કોઈ. ને રાણીબેન મારું આ ગુજરાતનું પેલું
મામા સરકાર અણસત્ર ગુજરાતનું પહેલું અણસત્ર મારું એવું છે કે 24 કલાક રોટલો ને ઓટલો 24 કલાક. હા, ને મામા સરકાર અણસત્ર આપણા પોરબંદર જિલ્લામાં મામા સરકારને બે નામ રાખ્યા. એક આપણે વણગા ભગત પાગલ આશ્રમ છે ને એક લીલો ભગત અણસત્ર છે. ગુજરાતનું બે એવા મામા સરકાર નામના. ને પાછું આપણી ઝાર ખાવું હોય તો ખાવા જડે, અને પાછું કોઈને આરામ કરવું હોય કે આપણે સાધુ સંત હે કોઈ વડીલ હે તો આવે તો ઈ પણ આપણે આ સુવિધા હે તમે જોઈએ જ ને. નકર અનક્ષેત્રતા હોય પણ સુવિધા ન હોય તો આ ખાવા પીવાની એની ટાઈમ સુવિધા એ ટૂંકમાં બેહવા. જો અમારો ઓલો ગાંડો બાપુ આવ્યો હે, એક દિનો કરીને આવ્યો, 6 મહિનાથી જાતો ન ભગાડીએ તો જોઈ ગાંડો બાપુ. એ ગાંડો બાપુ છે, એનો લેજો જરાક વિડીયો. જો જોઈ બાપુ અહીં કેવા અહીં ખુશ છે અહીં કે આ મારે કઈ ઉપાધિ જ ને ટૂંકમાં ઘર જોઈ ગાંડા બાપુ ને એક દી આવ્યા ને 6 મહિને ત્યાં રોકાણા હું રહી જાવ, સમાધિ અહીં દઈ દઈ. એટલે બાપુની સમાધિ અહીં દેવાની છે. આવા તો અનક માણા આવે ને મારે પોતાની જગ્યા ન હોય પણ મારે એક મિની વૃદ્ધાશ્રમ બનાવવા જઈ રહ્યો ને હોલનું કામ મહિના દીની અંદર આપણે વૃદ્ધાશ્રમ બનીએ ને વૃદ્ધાશ્રમ નામ છે બે સહારો કા સહારા લીલા ભગત. એવો આપણે અહીં હોલ બનાવવાનો છે ભગવાન. વાહ વાહ, તો તે તો હું આવી હોલ બને જાહે એટલે તમે હોલ જલ્દી બનાવો જેમ બને જલ્દી. હા, એ તો જો કે એવું અટાણે કામ બધું ચાલુ જ છે, ધીરે ધીરે કામ થઈ જ જાય ને એવું થઈ વેલું જાય. તમારી એવડી લાગણી હોય તો થઈ જ જાય ને. આપણે લાગણી જિંદગીમાં એક જ કે આજ આપણે કામ કરવું, આના સિવાય બીજું માનવ સેવા ને પ્રભુ સેવા ને વૃદ્ધની સેવા જ મારે કાયમી માટે કરવે, જ્યાં સુધી આમાં જીવ છે ત્યાં સુધી. વાહ વાહ.